એક વિચાર એવો કે જીવન એટલે સુખ અને દુઃખનો અવિરત ચાલતો પ્રવાહ. રાત પછી દિવસ અને દિવસ પછી રાત જેમ સતત ચાલ્યા કરે ને એવી જ રીતે કદાચ એટલે જ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી રહેતી. સુખનો અનુભવ દુઃખના અનુભવ પછી મીઠો જ લાગે. બહુ સુખમાં છકી ના જવું અને બહુ દુઃખમાં નિરાશ ન થવું. દિવસના મધ્યાહનમાં તપતો સૂરજ હવે સાંજ થવાની નિશાની છે. અને પૂનમનો ચંદ્રમા પણ તમે જુઓ ને, સતત ઘટતો રહે છે. અને અમાસ પછી સતત ચંદ્રમા વધતો રહે છે. રાતના અંધકાર પછી સૂરજની એક કિરણ નવી સવાર લઈને આવે છે. તમે વિચારજો, ક્યારેક એવું લાગે છે કે આટલા દુઃખ પછી હવે કંઈ જ થઈ શકે એમ નથી, ક્યાંય આશા દેખાતી નથી. ત્યારે ઈશ્વર એક નાનકડી બારી ખોલી દે છે અને આશાનું કિરણ તમારા સુધી પહોંચી જાય છે. અને સુખ પછી એવું લાગે છે હવે કોઈ ઉપાધિ જ નથી, ત્યારે એક નાનકડો પથ્થર પણ ઠેસ બની જાય છે. આવું થાય છે ને? તમે શું કહો છો? કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. થેન્ક યુ સો મચ.